નમસ્કાર મિત્રો, આ વાર્તા મારી અને મારા વેવાણ વચ્ચે બનેલી. એક દિવસ મને મારા વેવાઈનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે તે અને તેમના પત્ની કોઈ કામ માટે શહેરમાં આવી રહ્યા હતા. આ સમાચાર સાંભળીને મારી માતા ખૂબ જ ખુશ થઈ, પણ હું ફક્ત મારી વેવાણ માટે ખુશ હતો. મેં તરત જ મારી વેવાણને મેસેજ કર્યો અને ત્યારથી ફક્ત દિલવાળો લોગ આવ્યું. હું આનાથી ખુશ હતો. પછી તે દિવસ પણ આવ્યા જ્યારે મારા વેવાઈ અને વેવાણ અમારા ઘરે આવ્યા. માતા બંનેને જોઈને ખૂબ ખુશ થઈ, પણ હું મારી વેવાણને જોઈને ખુશ થઈ ગયો. તેઓ બંને થોડીવાર બેઠા હતા. બધા મિત્રો આ વેવાણને મારા મોટાભાઈના સાસુ સસરા હતા અને મોટાભાઈ કામ માટે બીજા શહેરમાં રહે છે. ત્યારે અચાનક મારી મમ્મી પપ્પા અને વેવાણે કીધું, ચાલો નજીકના મંદિરે જઈ આવીએ. તો વેવાણે કીધું, તમે લોકો જઈ આવો, હું થાકી ગઈ છું, મને તેમની સાથે આવવાનું કહ્યું. મેં કહ્યું, તમે બધા જઈ આવો, મારે થોડું કામ છે. વેવાઈએ કહ્યું, ઠીક છે, તમારી વેવાણ પણ ત્યાં સુધીમાં ઘરે આરામ કરશે. પછી બધા ઘરની બહાર નીકળી ગયા. તેઓ જતાની સાથે જ વેવાણે કહ્યું, હું સ્નાન કરીશ. મેં તેની તરફ પ્રેમથી જોયું અને કહ્યું, ઠીક છે, ચાલો હું તમને વોશરૂમ બતાવું છું, અને તેમના સામાન મારા રૂમમાં રાખવા ગયો. વેવાણ મારી પાછળ આવીને કહ્યું, મારે મારા બેગમાંથી કપડાં કાઢવા પડશે. મેં તરત જ ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો. પછી મારા રૂમનો દરવાજો બંધ કરી દીધો, જેથી કોઈ આવે તો પણ અમને બંનેને સ્વસ્થ થવાની તક મળે. મેં મારી વેવાણને ગળે લગાવી અને મેં તરત જ જોયું. તેણીએ કહ્યું, મેં તમને મળવાની આશામાં બધું તૈયાર કર્યું છે. આજે 2 વર્ષ પછી પણ વેવાણ સ્વર્ગમાંથી આવેલા દેવદૂત જેવી દેખાતી હતી. પછી તે નાહવા ગયા અને અમે બંને આમ જ વાતો કરતા રહ્યા. જ્યાં સુધી બધા આવ્યા ત્યાં સુધી. થોડીવાર પછી તે લોકો પણ આવ્યા. પછી આખા પરિવાર સાથે રાત્રિ ભોજન કર્યું અને આવી ઘણી બધી વાતો બની. પછી વેવાઈએ મને કહ્યું કે તેમને મારે એક મિત્રને વ્યવસાયના સંબંધમાં મળવાનું છે. તમે તમારી વેવાણને શહેરમાં લઈ જાઓ. મેં કહ્યું, ઠીક છે. મેં મારી માતાને પૂછ્યું તો તેમણે કહ્યું કે સાંજે દરમિયાન સમાજના કાર્યક્રમ છે, હું ત્યાં જઈશ, તું તેમને ફરવા લઈ જા. મેં કહ્યું, ઠીક છે. હવે સાંજે હું અને તે બંને તૈયાર થઈને બહાર જવા લાગ્યા. ત્યારે હું તેમને જોઈ રહ્યો. વેવાણે બ્લુ કલરની સાડી અને પિંક કલરનું બ્લાઉઝ પહેર્યું હતું. આજે પહેલી વાર મેં વેવાણને મસ્ત જોઈ. પછી અમે બંને ફરવા જવા લાગ્યા. આ પછી અમે બંને પ્રેમ વિશે વાતો કરતા રહ્યા. હું તેને શહેરમાં થોડી ફરવા લઈ ગયો. પછી મારી તેમની ફિલ્મ જોવાનું મન થયું, તેથી અમે બંને ફિલ્મ જોવા ગયા. ફિલ્મ ખૂબ બોગસ હતી, પણ તેમની સાથે ફિલ્મ જોવાનો અનુભવ ખૂબ સરસ હતો. મેં આખી ફિલ્મ દરમિયાન તેમના હાથ પકડી રાખ્યો અને તેમણે પણ પોતાનો હાથ છોડવાનો પ્રયાસ કર્યો નહીં. ફિલ્મ પૂરી થયા પછી અમે બંને મોલમાં આવ્યા અને અમે થોડી ખરીદી કરી અને મને પૂછ્યું કે તે શું ખરીદ્યું છે. મેં કહ્યું કે મેં કંઈ ખાસ ખરીદ્યું નથી, પણ હમણાં નહીં, આપણે રૂમમાં જઈશું પછી કહીશ. હવે તે કુતૂહલથી મારી સામે જોવા લાગ્યો, તેથી મેં મારી આંખોથી તેમને આશ્વાસન આપ્યું અને તેમને શાંત કર્યા. પછી અમે બંને હાથ પકડીને ચાલતા રહ્યા. એક સ્ટોરમાં જમવા ગયા. પછી વરસાદ શરૂ થયો અને અમે ચાલતા જ અંધારા થવા લાગ્યું. અમે બંને ભીના થઈ ગયા. અમે બંને ઘરથી દૂર હતા, તેથી મને લાગ્યું કે વરસાદમાં ઘરે પહોંચવું મુશ્કેલ બનશે. આ રાત પણ હતી. મેં તેમને સમજાવ્યું અને કહ્યું, આપણે નજીકમાં કોઈ જગ્યાએ બેસીને પછી ઘરે જઈએ. તે સમજી ગયા, પણ ખટખટાટ અનુભવતી હતી. મેં કહ્યું કે આપણે વરસાદ બંધ થયા એટલે ઘરે જઈને, કારણે અમને આવવાનું કોઈ સાધન નથી મળી રહ્યું. 1 કલાક પછી વરસાદ ધીમો પડ્યો એટલે મેં એક રિક્ષાવાળાને ભાઈને બૂમ પાડી એટલે રિક્ષા ઊભી રહી અને મેં ભીના થઈને ઘરે આવ્યા અને ઘરે હજુ સુધી કોઈ આવ્યું નહોતું. અને મેં સીધા રૂમમાં પ્રવેશતાની સાથે જ મેં મારા ભીના કપડાં બદલ્યા અને રૂમની લાઇટ ઝાંખી કરી દીધી. તે સમયે તેમને યાદ આવ્યું કે મેં કંઈક લીધું હતું. તેણીએ ઝડપથી મારો પેન્ટ તરફ જોયું અને પૂછ્યું કે તેમાં શું છે. મેં કહ્યું, ખોલ અને જુઓ. જ્યારે તેમને મારું
ભીનું પેન્ટના ખીચામાં હાથ નાખ્યો તો આમ બધું જોઈને વેવાણ ખુશ થઈ ગયા. હવે મેં તેમને કહ્યું, હવે તમે અંદર જાઓ અને કપડાં બદલો. તેવા ખુશીથી કપડાં બદલવા માટે અંદર ગયા. 20 મિનિટ પછી મારી સામે આવા પોશાક પહેરીને આવ્યા. તેમને કપડાં જોઈને હું ખુશ થઈ ગયો. વેવાણ એકદમ નાની છોકરી જેવા લાગતા હતા, જાણે 20-21 વર્ષના હોય તેવા દેખાતા હતા. પછી હું તેની નજીક ગયો ને તેમને કહ્યું, પહેલાં મને મારો ગિફ્ટ બતાવો. હવે હું ચોંકી ગયો. પછી મેં મારા ખીચામાંથી કાઢીને તેમના હાથમાં મૂકવાનું શરૂ કર્યું. મારી વેવાણે મારા હાથ પકડ્યો. મેં તેની તરફ જોયું અને વેવાણે કહ્યું, હા નહીં, મને તો તમારી જ વસ્તુ જોઈએ. આટલું કહીને તે હસી પડી. તે પછી અમે બંને પ્રેમના દરમિયાન ડૂબવા લાગ્યા. લગભગ 50 મિનિટ સુધી પ્રેમમાં લગાવ્યા. પછી અમે બંને બહાર આવ્યા. વેવાણે કહ્યું કે આજે ઘણા સમય પછી મને શાંતિનો અનુભવ થયો છે. ખાસ આપણે આ રીતે રોજ પ્રેમ કરતા રહીશું તો બહુ સારું હોત. પછી થોડા સમય પછી તેણીએ કહ્યું, તમારે વેવાઈ મને ધંધા માટે વિદેશ જવાનું કહી રહ્યા છે. વેવાણનું વિદેશ જવાનું સાંભળીને મને થોડું ખરાબ લાગ્યું, પણ મને જે કહ્યું તે મેં માની લીધું. સવારે અમે બંને નીચે આવ્યા. ત્યાં વેવાઈએ પણ મને વિદેશ જવા વિશે એવું જ કહ્યું. પછી થોડા દિવસ પછી તેમના જવાની વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ તે પહેલાં અમે બંને ખૂબ જ સારો સમય વિતાવ્યો હતો, જેને વેવાણ તેના આખા જીવનમાં ક્યારેય ભૂલી શકશે નહીં. હવે વેવાઈ અને વેવાણ બંને વિદેશમાં રહે છે અને હું પણ પરિણીત છું, પણ મને હંમેશા મારી વેવાણની યાદ આવે છે અને હું વિચારી રહ્યો છું કે હું તેમને ફરી ક્યારે મળીશ. તો મિત્રો, તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને પૂરેપૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.